વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એમાં પાઠ જોઈશું. પાઠ 11 બળ અને દબાણ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના ધોરણમાં એક વ્યાખ્યા જોઈ ગયા હતા, ઝડપ એટલે શું એના વિશે ધોરણ 7 પર શીખી ગયા. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ પદાર્થની ઝડપ એટલે ચોક્કસ સમયમાં પદાર્થ દ્વારા કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવામાં આવે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો ઝડપ વિશે શીખી ગયા. આજે આપણે બળ વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 ચિત્રો આપ્યા છે. પહેલા ચિત્રની અંદર એક ફૂટબોલનો ખેલાડી છે, જે ગોલકીપર કહેવાય. એ ગોલકીપર શું કરે છે? તો એ જે ફૂટબોલ હોય તેને અટકાવતો દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, બીજું એક ચિત્ર છે, જેમાં એક હોકીનો ખેલાડી છે, જે બોલ પર પ્રહાર કરે છે. ને ત્રીજા ચિત્રમાં આપણે શું જોઈએ છે? એક ક્રિકેટનો ખેલાડી છે, જે બોલને રોકતો અટકાવતો દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, તો આમાં શું દેખાય છે આપણને? કે આ 3 કાર્ય છે, રમતો જે છે તેની અંદર આપણને એ બળ લગાડતા દેખાય છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો બળ વિશે શીખીશું. આ 3 રમતની અંદર બળની જરૂર પડે છે. તો આપણે જાણીએ છીએ કે કોઈપણ પદાર્થ સ્થિર હોય તો એને ગતિમાં લાવી શકાય. ગતિમાન પદાર્થ હોય તેની ગતિ અટકાવી શકાય. તો એ આપણને આ 3 ચિત્રમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, બળ એટલે શું? તો પદાર્થ પર લાગતા ધક્કા કે ખેંચાણને બળ કહેવામાં આવે છે. આ બળની વ્યાખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા એક ચિત્ર જોઈએ છે. તો ચિત્રમાં શું દેખાય છે? ચિત્રમાં આપણને એક કાર ઊભેલી દેખાય છે અને એક માણસ છે, જે કારની પાછળ ઊભેલો છે. કાર સ્થિર છે. હવે જ્યારે આ વ્યક્તિ ધક્કો મારશે ત્યારે બળ લાગશે અને એ બળને કારણે આ સ્થિર જે મોટર કાર છે એ ગતિમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એની નીચેના ચિત્રમાં 2 છોકરીઓ છે. એ 2 છોકરીઓ શું કરે છે? પંજા લડાવે છે. હવે આ ક્રિયાની અંદર કોણ કોને ધક્કો મારે છે? તો એમાં એવું છે કે આ ક્રિયાની અંદર જ્યારે એક પદાર્થ હોય, બીજા પદાર્થની સાથે થતી આંતરક્રિયામાં બળમાં પરિણમે છે. એટલે કે 2 પદાર્થ હોય એમાં એકબીજા સાથે આંતરક્રિયા થાય તો એ બળમાં રૂપાંતર પામે છે. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે એક બીજી સરસ પ્રવૃત્તિ જોઈશું કે બળની શરૂઆત. હવે આપણે બળની શરૂઆત કરીશું. અહીંયા આપણે એક ચિત્ર જોઈ શકીએ છીએ. 2 વિદ્યાર્થીઓ છે, એક વજનદાર બોક્સ છે. હવે એક વજનદાર બોક્સ છે, એને 2 વિદ્યાર્થીઓ શું કરશે? સાથે ભેગા મળીને એક જ દિશામાં ધક્કો મારશે. એક જ દિશામાં ધક્કો મારવાથી શું થશે? આ જે વજનદાર બોક્સ છે એ ગતિમાં આવશે અને એને સહેલાઈથી ખસેડી શકાય છે. એની નીચેના બી ચિત્રમાં જો વિદ્યાર્થી મિત્રો, કે આ જે 2 વિદ્યાર્થીઓ હતા હવે સામસામે આવી જાય છે. સામસામે આવી જવાથી શું થશે? બંને બોલ લગાડશે તો બંને બોલ લગાડવાથી શું થશે? આ બોક્સ ખસશે નહીં. એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? કે બળની શરૂઆતમાં આપણે શું જોઈશું? કે જ્યારે એક જ દિશામાં જો આપણે બોલ લગાડીએ છીએ તો એ બંને બળોના સરવાળા જેટલું બળ એ બોક્સ પર લાગશે અને એને કારણે બોક્સ છે તો એ ઝડપથી હટી જશે, ખસશે. પણ જો આ 2 વિદ્યાર્થીઓ સામસામે બોલ લગાડશે તો એ 2 બળો છે
તો બળોના તફાવત જેટલું જ આપણને એ બળ પ્રાપ્ત થશે. એટલે બંને વિદ્યાર્થી જો સરખું બળ લગાડશે તો બોક્સ ખસશે નહીં. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું. એક ચિત્ર આપણને દેખાય છે. આ ચિત્રમાં શું દેખાય છે? તો આપણને એક હાથ દેખાય છે અને એક દડો છે. એમાં એવું દેખાય છે કે બળ લગાડતા જ સ્થિર સ્થિતિમાં રહેલો દડો ગતિમાં આવે છે. અહીંયા ટૉપિક છે બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે છે. વિદ્યાર્થી મિત્રો, હવે હમણાં ક્રિકેટની મેચો ચાલુ જ છે. એમાં આપણે શું જોઈએ છે કે જ્યારે એક ફાસ્ટ બોલર હોય તો એ શું કરશે? દોડશે. દોડીને હવે એ બોલ ફેંકશે. તો બોલ લગાડતા શું થશે કે એ બોલ છે તો ઝડપથી ગતિમાં આવશે, સ્ટમ્પ તરફ ફેંકાશે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ ક્રિકેટની મેચમાં કે ઘણીવાર બેટ્સમેન હોય તો એ શું કરશે? ફટકો લગાવશે અને ઊંચો જાય કે સીધો જાય અને સીધો હાથમાં પકડાઈ જાય તો જે ગતિમાં રહેલો દડો છે તે શું થશે? અટકી જશે. તો બોલ લગાડવાથી શું થાય છે? તો પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે છે. જો પદાર્થની ગતિની દિશામાં બોલ લગાડવામાં આવે તો ઝડપ વધે. દાખલા તરીકે કોઈ સાયકલ જતી હોય, ગતિમાં હોય અને એ જે દિશામાં ગતિ કરતી હોય એ દિશામાં જો આપણે બોલ લગાડીએ તો સાયકલની ઝડપ વધી જાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, જો એ સાયકલ ગતિમાં હોય ને જે દિશામાં જતી હોય તો આપણે એને ખેંચીએ એટલે જે દિશામાં જાય છે એની વિરુદ્ધ દિશામાં આપણે બોલ લગાડીએ છીએ તો એની ઝડપ ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર એવું પણ બને કે આપણે બોલ લગાડીએ છતાં પણ એની અવસ્થા બદલી શકાતી નથી. ધારો કે આપણે આગળ એક બોક્સ જોયું છે, જો બહુ જ વજનદાર હોય અને એનું વજન ખૂબ જ વધી ગયું હોય તો વધારે હોય અને જો કોઈ વિદ્યાર્થી છે એને ધક્કો મારે તો ઘણીવાર એ બોક્સ ખસતું નથી, તો ત્યારે એની પર કોઈ અસર દેખાતી નથી એવું કહી શકાય. દિવાલ હોય, દિવાલ પર આપણે ધક્કો મારીએ તો દિવાલને કોઈ ફેર પડતો નથી, દિવાલ ખસતી નથી. એટલે એવું કહી શકાય કે ઘણીવાર આપણે બોલ લગાડીએ તો એની પર કોઈ અસર દેખાતી નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શું જોયું કે બોલ લગાડવાથી શું થાય છે? બોલ લગાડવાથી પદાર્થ સ્થિર હોય તો ગતિમાં આવી શકાય છે. પદાર્થ ગતિમાં હોય તો એની ગતિ સ્થિર થઈ જાય છે. હવે આપણે એક નવો ટૉપિક જોઈશું વિદ્યાર્થી મિત્રો. ઘણીવાર બળને કારણે પદાર્થની દિશા અને ઝડપ બંને બદલાઈ શકે છે. તેમજ ઘણીવાર બોલ લગાડવાથી પદાર્થની ગતિની અવસ્થા પણ બદલી શકાતી નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આપણને ચિત્ર દેખાય છે. એ ચિત્રની અંદર શું દેખાય છે? દડાને ધક્કો મારીને ગતિમાં લાવવો. એટલે આપણે બોલર હોય તો એ બોલ ફેંકે તો દોડે અને ફેંકે તો સ્થિર બોલ હોય તો બોલને કારણે એ ઝડપથી ફેંકાય છે, ગતિમાં આવી શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણે બીજું ચિત્ર જુઓ. અહીંયા એક દડો આપણે ફેંકીએ છીએ તો જુઓ જે દિશામાં આવે છે એનાથી વિરુદ્ધ દિશામાં જાય છે. અહીં એક ફૂટપટ્ટી મૂકેલી છે તો જ્યારે આપણે દડાને ગબડાવીએ તો એ જે ફૂટપટ્ટી છે એની સાથે એ દડો અથડાય છે અને એની દિશા બદલાય છે. આપણે ક્રિકેટની મેચ હોય તો ક્રિકેટની મેચમાં પણ જોઈએ છીએ તો ક્રિકેટની મેચમાં શું થાય કે જ્યારે દડો ફેંકવામાં આવે બોલર દ્વારા તો બેટ્સમેન એને જ્યારે ફેંકે છે અને જોરથી ફટકારે છે ત્યારે એની દિશા બદલાઈ શકાય છે. આપણે આગળ જોયું કે ઘણીવાર એવું પણ બને કે આપણે દિવાલને ધક્કો મારીએ તો એની પર કોઈ અસર દેખાતી નથી. વિદ્યાર્થી મિત્રો, તમે આ ટૉપિક સારી રીતે સમજ્યા હશે, તમને બરાબર સમજ પડી હશે અને તમે નિયમિત આ જે તમને લેસન મોકલવામાં આવે
તો એ લેસન બરાબર લખતા રહેજો. થેન્ક યુ. આભાર. Thank you.